મોરબીના રહીશોને ભૂગર્ભ ગટર લાઇનની સુવિધા મળી રહે તે માટે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે સિમેન્ટના નાણાં ખરીદીને કામ શરૂ કર્યું હતું। સ્થાનિકોએ વિરોધ કર્યો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો કે સિમેન્ટના જે નાણાં ખરીદવામાં આવ્યા છે તે સાંકડા છે અને તેમાંથી ગટરનું પાણી જ પસાર થઈ શકે તેમ નથી। ભૂગર્ભ ગટરની યોજના મંજૂર થયેલી છે, જેમાં अलग अलग प्रकार डायामीटरनी लाइनों लीधेली है। 150 मीटर है, 200 मीटर से 450 मीटर से 600 मीटर है। ચોંકાવનારી વાત એ છે કે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે જ આ ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તંત્રનો દાવો હતો કે આ માટે તેમણે સર્વે કર્યા પછી આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર લાઇનનું આયોજન હાથ ધર્યું હતું। જો કે શાકમાં આખું કોળું ગયું હોવાનું જાણવા આવતા સમગ્ર યોજના અત્યારે અધવચ્ચે લટકી પડી છે। तो जो 150 मीटर है ये सोसायटी विस्तार में शुरुआत में तबक्के होय छे, जेमां रहीशोनी विरोध है और माननीय धारासभ्यश्रीने पण रजूआतने ध्यान में लई अने 150 में 200 में कन्वर्ट करवा माटे दरखास्त करवामां आवी छे माननीय पाणी पुरवठा बोर्ड में। एटले એટલા માટે અત્યારે કામગીરી બંધ કરવામાં આવી। પાડાના વાંકે પખાલીને ડામ ત્યાંનું નામ ભૂલ કરી સરકારી અધિકારીઓએ અને ભોગવવાનું આવ્યું જનતાને। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।